ગૂગલ અર્થમાં ખોલવાનું છે. ગૂગલ અર્થ ઓપન કરતાં આપણને ડિવાઇસ અને લોકલ એવું દેખાશે. તો અહીં પ્લસનું નિશાન અને ન્યૂ દેખાય છે ને, ત્યાં ક્લિક કરવાનું રહેશે અને ત્યાં ન્યૂ મેપ પર ક્લિક કરો. ન્યૂ મેપ પર ક્લિક કરતાં નીચે અહીં ફૂટપટ્ટી જેવી મેઝર દેખાશે. તો આ મેઝર પર ક્લિક કરતાં આ રાઉન્ડ દેખાય છે, એડ ફર્સ્ટ પોઈન્ટ, ત્યાં ક્લિક કરો અને એડ પોઈન્ટ કરો. ઓકે, હવે તમારા એરિયા જે હોય તે તમારા એરિયા પ્રમાણે એડ પોઈન્ટ કરતા જાઓ. એડ પોઈન્ટ કરતાં તમને ખ્યાલ આવે છે કે તમારે કઈ રીતે એડ કરવાનું છે. અહીંયાથી એડ કર્યું અને લાસ્ટમાં આપણે પાછું જે ફર્સ્ટ કરેલું છે ત્યાં જઈને ક્લોઝ શેપ કરો અને સેવ ટુ પ્રોજેક્ટ કરી દો. અને ત્યાં તમે 0015 વોટેવર જે તમારે નામ આપવું હોય તે આપી દો. અહીંયા %0 કરશો તો તમને એકદમ ક્લિયર દેખાશે અને ડન કરતાં તમે જોઈ શકો છો કે તમારો મેપમાં ગૂગલ મેપ જ ખુલશે અને તેમાં તમારો એરિયા દેખાઈ જશે. એટલે કયું ઘર તમે જ્યાં હશો ને ત્યાં તમારું કરંટ લોકેશન પણ તમને દેખાશે. એટલે તમે તમારા એરિયામાં જ ફરી શકશો અને તમને ખ્યાલ આવી જશે. થેન્ક યુ.